કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મિહિર સર અને અમારી ચેનલ ડ્રીમ્સ એકેડમીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ઓકે, તો આજનો આ વિડીયો કે સાયન્સ એટલે શું, તમે 9 અને 10માં કે પછી 8, 9, 10માં તમે ભણી ગયા છો કે સાયન્સ એટલે શું, બરાબર? તો અહીંયા લખી દઈએ કે ભાઈ સાયન્સ એટલે કે વિજ્ઞાન ખરેખરમાં શું છે, બરાબર? અત્યાર સુધી તમે ભણ્યા છો કે ભાઈ સાયન્સ એટલે ભાઈ ન્યૂટન, ગુરુત્વાકર્ષણનો નિયમ. ઓકે, ગુડ, આ બધા નિયમો તમે ભણી ગયા છો. ખરેખરમાં સાયન્સ એટલે શું, એનો રિયલ લાઈફમાં ઉપયોગ શું, એના વિશે તમને હું ડિટેલમાં ભણાવીશ. ઓકે, તો મારો મેઇન વિષય છે ફિઝિક્સ. ઓકે, અને ફિઝિક્સને ગુજરાતીમાં કહેવાય છે ભૌતિક વિજ્ઞાન. હવે સાયન્સની અંદર જ્યારે તમે 11-12ની અંદર આવશો ત્યારે એની અંદર 3 મેઇન ભાગ પડે છે. કયા કયા મેઇન ભાગ? તો પહેલો ભાગ પડશે તમારો ફિઝિક્સ, બરાબર. પછી બીજો એનો ભાગ પડશે કેમિસ્ટ્રી અને ત્રીજો પાર્ટ છે એનો મેથેમેટિક્સ અને એના અથવામાં બાયોલોજી. ઓકે, તો સાયન્સની અંદર તમે 9 અને 10માં ભણી ગયા છો કે સાયન્સ આવું હોય, સાયન્સમાં આ રીતે નિયમો હોય કે ભાઈ દુનિયાની અંદર આટલી આટલી ઘટનાઓ થતી હોય, એ સાયન્સ પરથી તમે એને સમજી શકો છો. હવે 11-12ની અંદર આવો ત્યારે આ શબ્દ તમને જોવા મળતો નથી, બરાબર? અને 11-12ની અંદર સાયન્સના જે મેઇન પાર્ટ પડે છે, જે તમને અહીંયા દેખાય છે, આ 3 પાર્ટ ઉપર તમને ભણવામાં આવે છે કે ભાઈ ફિઝિક્સ એટલે શું, કેમિસ્ટ્રી એટલે શું, બાયોલોજી એટલે શું. પણ તમને મોસ્ટલી છોકરાઓને એવું કન્ફ્યુઝન હોય છે કે ભાઈ સાયન્સ અત્યાર સુધી ભણી ગયા અને અચાનક જ એમાંથી આટલા જે ભાગ પડતા હોય, બરાબર? તો ભાગ પડ્યા કેવી રીતે, આ ભાગ પાડવાનું નક્કી કોને કર્યું, એમાંથી સાયન્સની અંદર ફિઝિક્સનો રોલ કયો છે, સાયન્સની અંદર કેમિસ્ટ્રીનો રોલ કયો છે, એવી રીતે સાયન્સની અંદર મેથ્સ અને બાયો કેવી રીતે કામ કરે છે. તો મારું કામ છે કે તમને આ વસ્તુ સરળતાથી સમજમાં પડી જાય. ઓકે, તો ચલો જોઈએ થોડા 1-2 એક્ઝામ્પલ આપણે લઈએ રિયલ લાઈફની અંદર. કેમ કે તમારે જો સાયન્સ એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી કે બાયોલોજી, મારો સબ્જેક્ટ છે ફિઝિક્સ, મારું નામ છે મિહિર સર. જો તમારે આ સમજવું હોય તો તમને રિયલ લાઈફમાં આ વિષય કેવી રીતે કામ કરશે એ સમજવું બહુ જરૂરી છે. તો ચલો હું 1-2 એક્ઝામ્પલ લઉં છું. કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમને એવો પ્રશ્ન પૂછું કે કેમ સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો લાગે છે. પ્રશ્ન શું લખ્યો મેં? કેમ સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો લાગે છે. હવે ખરેખરમાં તમે ભણી ગયા છો 9-10ની અંદર, 8મા ધોરણમાં બી તમારે આવતું હશે કે સૂર્યની આસપાસ બધા ગ્રહો ફરતા હોય છે. ટોટલ ગ્રહો કેટલા છે? 9 જેટલા ગ્રહો છે. ઓકે, હવે એમાંથી જે પ્લુટો ગ્રહ છે એ હવે આપણે સૂર્ય મંડળની અંદર ગણાતો નથી. ચલો, એ થોડું એક્સ્ટ્રા નોલેજ છે, એની અત્યારે જરૂર નથી. પણ મારો મેઇન પ્રશ્ન એ કે આપણને ખ્યાલ છે, આપણને અહીંયા લખી દઉં કે ફેક્ટ, કે આની અંદર ફેક્ટ કઈ? ફેક્ટ એ છે કે બધા જ ગ્રહો એ સૂર્યની આસપાસ ફરે છે. આ તમારું ફેક્ટ છે જે તમે અત્યાર સુધી ભણી ગયા છો કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. તો પણ કેમ જ્યારે આપણે પૃથ્વી પર છીએ, બરાબર, તો કેમ આપણને સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો લાગે છે? ઓકે, જો તમને ખ્યાલ હોય તો અહીંયા તમને એનો આન્સર લખી દઉં છું કે ભાઈ આવું થવાનું કારણ શું. પણ તમારે કોમેન્ટમાં મને ખાસ જણાવવાનું કે ભાઈ આજે હું નિયમ લખીશ અહીંયા, એ નિયમ ખરેખરમાં કેવી રીતે લાગુ પડશે. એના બીજા બી એક્ઝામ્પલ છે, રિયલ લાઈફ એક્ઝામ્પલ, પણ એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં વધારે ડિટેલમાં સમજાવીશ. અહીંયા તમને આ પ્રશ્નનો જવાબ કહી દઉં કે ભાઈ બધા જ ફેક્ટ આપણને ખ્યાલ છે કે ભાઈ બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, બરાબર? તો કેમ સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો હોય એવું આપણને લાગતું હોય,
એનું કારણ છે અહીંયા હું તમને લખી દઉં એનો આન્સર. સાપેક્ષ ગતિ. આ એનો આન્સર છે કે સાપેક્ષ ગતિના કારણે આપણને એવું લાગે છે કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો હોય, પણ ખરેખરમાં એવું નથી. બરાબર. રિલેટિવ મોશન. બરાબર. તો સાયન્સની અંદર તમે જ્યારે ભણતા ત્યારે તમારે આ ટોપિક આવતો હતો કે સાપેક્ષ ગતિ. બરાબર. પણ એનું રિયલ લાઈફ એક્ઝામ્પલ તમને મેં બતાવી દીધું કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો એવું લાગતું હોય આપણને. ચલો હવે જોઈએ કે સાયન્સ, તમે અત્યાર સુધી સાયન્સ ભણ્યા છો તો એની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ નહોતું આવતું પહેલાં? ના, એવું નથી. પહેલાં પણ તમને આ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ એ સાયન્સની અંદર આવતું હતું જ, પણ તમને ખ્યાલ નહોતો. બરાબર. જેમ કે હું તમને કહું કે તમે લોકો મને કે એવું એક્ઝામ્પલ આપો કે જેની અંદર આ ત્રણેય વસ્તુ એક સાથે આપણે જોઈ શકીએ અને સમજી શકીએ. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે જમવાનું. બરાબર. હવે તમે રોજ જમતા તો હશો જ, સવાર સાંજ બપોરે જ્યારે મન થાય ત્યારે. તો જમવાની અંદર આ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ અથવા બાયોલોજી કેવી રીતે આવશે? તો ફિઝિક્સ એટલે કે તમને આવું બધી રાશિઓ ખબર હશે કે બળ, દબાણ. બરાબર. આ વસ્તુ તમે ભણી ગયા છો. તો જ્યારે તમે જમવા બેસો છો કે માની લો કે તમારી પાસે એક સફરજન છે. હવે સફરજન તમે જ્યારે ચાવશો ત્યારે તમારા દાંત વડે એ સફરજન ઉપર એક પર્ટિક્યુલર દબાણ લાગશે અને તમે બળના કારણે એ સફરજનના નાના નાના ટુકડા કરશો. ઓકે. તો ત્યાં તમારું શું આવી ગયું? ફિઝિક્સ. જ્યારે બી તમને આવી રાશિઓ જોવા મળશે કે બળ કે પછી દબાણ, એ બધું તમારે ફિઝિક્સની અંદર રિલેટ કરશે. ઓકે. ચલો, તો કેમિસ્ટ્રી એની અંદર ક્યારે આવશે? તો જ્યારે એ તમે સફરજનના ટુકડા કરશો નાના નાના દાંતની મદદથી અને તમારા શરીરની અંદર જશે તો તમારા પેટની અંદર એસિડ પેદા થશે અને એસિડથી એ સફરજનના ટુકડાને હજુ નાના નાના ટુકડાઓમાં કન્વર્ટ કરશે. બરાબર. તો ત્યાં તમારું શું આવી ગયું? જેવું તમે અંદર જમી લેશો પેટની અંદર જ્યાં પછી ત્યાં તમારું એસિડ કામ કરશે. બરાબર. તો ત્યાં તમારું શું આવી ગયું? કેમિસ્ટ્રી. ઓકે. ચલો, એક તો ફિઝિક્સ આવી ગયું, પછી કેમિસ્ટ્રી અને બીજું બાયોલોજી. આ જમવાથી તમને શું થશે કે તમને એક પર્ટિક્યુલર જબરદસ્ત એનર્જી મળશે. ઓકે. તો તમે બીજા બધા તમારા બાયોલોજીકલ કામ કરી શકશો. બરાબર. તો તમને ઉર્જા મળશે જમવાથી. તો આવી રીતે કામ કરશે. તો સર આમાં મેથ્સ ક્યાં આવે? સિમ્પલ. મેથ્સનું હોમવર્ક કરવા માટે એનર્જી તો જોઈશે ને, તો ત્યાં તમારું મેથ્સ આવી જશે. ઓકે. તો આવા એક્ઝામ્પલ છે જેની મદદથી તમે ઇઝીલી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી સમજી શકશો. ચલો હવે હું થોડી મારી વાત કરી લઉં કે મારો સબ્જેક્ટ છે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જે તમારું ભણાવશે યશ સર. અને એટલે યશ સર નહીં, સાહેબનું નામ છે યશ સથવારા, એટલે કે યશ સર એ તમારું કેમિસ્ટ્રી ભણાવશે જેમનું નોલેજ બહુ ભારે છે. અને અહીંયા તમારું મેથેમેટિક્સ બહુ બેઝિકમાં અને બહુ ઊંડાણપૂર્વકનું નોલેજ તમારું આપશે કરણ સર. અને અમારી આ ચેનલ છે ડ્રીમ્સ એકેડમી. આ અમારો ફર્સ્ટ વિડીયો છે એટલે થોડું ઇન્ફોર્મેટિવલી તમને એવું લાગશે, પણ ધીરે ધીરે અમારા આ યુટ્યુબ પર ઘણા બધા આવા વિડીયો અપલોડ કરશું કે જેમાં તમને ખરેખરમાં સાયન્સ એટલે શું કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ અથવા બાયોલોજી તમને રિયલ લાઈફમાં કેવી રીતે કામ કરશે અને તમારી 11 અને 12 અને અમે બીજા બી ધોરણ અહીંયા ઇન્ક્લુડ કરવાના છે. 9-10થી ચાલુ કરશું. તો ચેનલ પર બની રહેજો અને આવા જ વિડીયો અમને અપલોડ કરતા રહેશું. તો અમારી ચેનલ છે ડ્રીમ્સ એકેડમી. યુ ડ્રીમ ઇટ એન્ડ વી મેક ઇટ રિયાલિટી.